વડોદરામાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગોરવા પોલીસ મથકે એક યુવતીએ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાવી છે। પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેરમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા કૃણાલ પરમાર પોતાની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો બહાર આવતા યુવતીએ ફરિયાદ નોંધાવી। યુવતીએ પોલીસને જણાવ્યું કે તે છેલ્લા કેટલાક સમયથી આરોપીની ઓફિસમાં કામ કરતી હતી। આ દરમિયાન આરોપીએ વિશ્વાસનો ભંગ કરી છેતરપિંડીપૂર્વક તેનો ગેરલાભ ઉઠાવ્યો। ઘટના સામે આવતા યુવતી હિંમતપૂર્વક પરિવાર સાથે વાત કરતા પરિવારે હિંમત આપી અને ગોરવા પોલીસ મથકે પહોંચી વિગતવાર ફરિયાદ નોંધાવી। પોલીસે તરત જ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ગઈકાલે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે। સમગ્ર બનાવ એવો છે કે ભોગ બનનાર જે છે એ સેવાસી રહે છે અને વર્ક ફ્રોમ હોમ કરે છે। નર્સિંગનું ભણેલા છે અને વડુ ખાતે કોઈ હોસ્પિટલમાં ત્યાં કાર્યરત છે। એમના એક મિત્રને એવી વાત કરેલી કે ભાઈ મને વડુ અહીંથી દૂર પડે છે, તો નજીકમાં ક્યાંય નોકરી મળતી હોય તો એ અનુસંધાને એમને એપ્રોચ કરવા માટે ઇન્સિસ્ટ કરેલા હતા। એમના કોમન ફ્રેન્ડ જે હતા તો એમને આ જે આરોપી જે છે એમને પરિચય કરાવેલો અને આરોપીએ એમની ઓફિસમાં આ ભોગ બનનાર જે છે એમને કામ પર રાખેલા હતા। માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગ બનનારની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે અને જે 377 જૂના ગુના પ્રમાણે પણ હરકતો કરેલી છે। સમગ્ર બનાવ જોતા તેમાં ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ પ્રાપ્ત થયા છે। આરોપીને ગઈકાલે જ ગોરવાની ટીમ દ્વારા હિરાસતમાં લેવામાં આવેલ છે અને આ અંગેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ફરાઈ ચલાવી રહ્યા છે। આરોપી પોતે એડવોકેટ છે અને સુભાનપુરા ખાતે એમની ત્યાં ઓફિસ આવેલી છે।